આગામી 22 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના રીડેવલપમેન્ટ થયેલા 18 સ્ટેશનોને વર્ચ્યુઅલી ખુલ્લા મૂકવાના છે। આ ઉદ્ઘાટનમાં સૌથી મહત્વનું કરમસદ છે। સરદાર પટેલ સાહેબનું ગામ હોય ત્યાં રેલવે દ્વારા રેલવે સ્ટેશનને સરદારના વિશાળ જીવનને ઉજાગર કરતા ચિત્રોની આખી દિવાલ બનાવવામાં આવી છે। તેમાં સરદાર સાહેબ સાથે જોડાયેલ તમામ પાસા ચિત્રકાર દ્વારા આબેહૂબ વર્ણન કરવામાં આવ્યો છે। દેશમાં છેલ્લા એક દાયકાથી મોદી સરકારના શાસનકાળ હેઠળ રેલવેનું મોટા પાયે આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે। સરકાર રેલવેના રિવાઇવલના ભાગરૂપે દેશના અનેક રેલવે સ્ટેશનનું આધુનિક નિર્માણ કરવામાં આવી રહ્યું છે। જો કે આ નવીનીકરણમાં પણ રેલવે સ્ટેશનોને સ્થાનિક પ્રતિભાવો સાથે જોડવામાં આવી રહ્યા છે, જેનાથી સ્થાનિક અને દેશ વિદેશથી આવતા અને રેલવે મુસાફરી કરતા લોકોને જાણ થાય અને વારસો સમજી શકે તે માટે ભીત ચિત્રો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે। સાથે સાથે તંત્ર દ્વારા આધુનિક સુવિધા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે। મારું નામ યોગેશ પટેલ છે, હું વડોદરાથી છું। મેં ફાઇન આર્ટ્સ કરેલું છે। 22 તારીખે કરમસદનું રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ ઓપનિંગ છે। એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા ઓપનિંગ કરવાના છે અને સરદાર વલ્લભભાઈ પટેલનું આજે વોલ ઉપર મેં પેઇન્ટિંગ કરેલું છે, એ અમને કરીને ઘણી ખુશી મળી છે અને મોકો મળ્યો છે સારો એવો, અને આ કામ કરીને ઘણો સંતોષ પણ થયો છે। હું અને મારી વાઈફ બંને નીતા પટેલ આ પેઇન્ટિંગની અંદર સાથે કામ કરેલું છે। મારી સાથે બીજા મારા જોડે કામ કરનારા બીજા મારા પાર્ટનરો પણ છે।